તો કચ્છના નખત્રાણામાં સમૂહ લગ્ન કાર્યક્રમમાં મહંત પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। ગુરુ ગરવા સમાજના 18મા સમૂહ લગ્નમાં માંડવીના વકીલે સ્ટેજ પર મહંતનું સન્માન થતું હતું ત્યાં પહોંચીને હુમલો કર્યો હતો। અગાઉના ઝઘડાનું મનદુખ રાખીને હુમલો કરાયો હોવાનું મનાય છે। હત્યાના પ્રયાસ બદલ 7 લોકો સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। સંવાદદાતા દાઉદ જોડાયા છે। દાઉદ, શું જાણકારી જે મહંત પર હુમલો થયો છે તેને લઈને? પાસે આવેલ નાગોર ગામ છે તેમાં ગુરુ ગરવા બ્રાહ્મણ સમાજના 18મા લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી આ સમાજ વતી। ત્યારે જે મહંત છે સમાજના વિવિધ આગેવાનો સંતો મહંતોનું સન્માન કરવામાં આવતું હતું, ત્યારે ત્રિકુમદાસ મહારાજના મહંત છે મંદિરના તેઓનું પણ સન્માન કરવામાં આવતું હતું। ત્યારે તે જ સમાજ ગરવા સમાજના જ વકીલ એવા રમણીકલાલે તેમના પર અચાનક હુમલો કરી દીધો હતો। તેમની સાથે અન્ય 7 જણાઓએ પણ હુમલો કરતા પોલીસે 7 જણા વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। આ જે હુમલો કરવામાં આવ્યો છે અગાઉ 1 વર્ષ જૂના ઝઘડાનો મન દુઃખ રાખી અને હુમલો કરવા હોવાની વાત બહાર આવી રહી છે।